પિયુષભાઈ મંત્રી હો, બિલ ફરે ને એમ ફરી જાય. હારી ગયો ને શરત દિલાભાઈ, ફરી ગયો ને. વેલકમ બેક ટુ મયુરભંશી ફેમિલી ઓફ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો હું ભાઈ અત્યારે જાઉં છું એકલો મેરેજમાં. બંધ ગઈ છે કોલેજ, અને આજે તો ભાઈ માયરા આવવાની છે, કલી દીદી આવવાના છે, એટલે આજે તો જોરદાર મજા આવવાની છે. તો આપણે ફટાફટ જઈએ મેરેજમાં, અને ત્યાંથી જવાનું છે આપણે પામાવાળા. કાલે મારે જવાનું છે બહાર, મારા પપ્પાને. તો ફટાફટ જઈએ અને જોઈએ બધા કેવા લાગે આજે. તો બધા એકદમ તૈયાર થઈને આવ્યા છે, એટલે ફટાફટ પહેલાં જઈએ અને મળી. હા ભાઈ, બધાનો દિલથી આભાર, કેમ કે બધા એટલી કોમેન્ટ કરી, અને થેન્ક યુ સો મચ બધાને. અને આવા જ વિડીયો જોવા મળશે હવે ડેઈલીના માટે. અમે એવી ટ્રાય કરીએ, બને ત્યાં સુધી તો થઈ જ જશે એડજસ્ટ. અને હા, બીજું એ કે વધીને 8:30 વાગ્યા સુધીમાં તૈયાર. ક્યારેક હું ગામડે હોય તો નેટવર્કના પ્રોબ્લેમના હિસાબે નથી 8 વાગે આવતો. બાકી મારો બ્લોગ 8 થી 8:15 વચ્ચે તો આવી જ જશે ફાઇનલી. એટલે ચોક્કસ જોવાનું ભૂલતા નહીં. અને જોરદાર મેરેજમાં ધમાલ કરવાની છે, એટલે બહુ મજા આવવાની છે. એટલે ભાઈ ભૂલા વગર બધાએ જોજો. પિયુષભાઈ મંત્રી હો, બિલ ફરે ને એમ ફરી જાય. હારી ગયો ને શરત દિલાભાઈ, ફરી ગયો ને. હા દિલાભાઈ, હા જો હારી ગયો ભાઈ.
તો ભાઈ આ વ્લોગ ઉતાર્યો છે ત્રિષાએ અને ભાઈ જોરદાર વ્લોગ ઉતાર્યો એને. એની પાસે મોબાઈલ હતો અને જો ભાઈ માયરા પણ આવી ગઈ છે બરોડાથી અને જોરદાર ધમાલ કરવાની છે હવે ભામાવાળા મેરેજમાં. એટલે ભાઈ બધા હવે એક એક રોકાવા આવવાના છે. આજે કલી દીદી આવવાના છે અને અમારું ગ્રુપ બધું બેઠું છે. ભાનાબેન, કલી દીદી, પાયલ દીદી, રાણીફઈ છે, મમ્મી છે, દર્શિકા છે, વંદુ છે, એ બધાએ પણ મેરેજ કરવા આવ્યા હતા. જોરદાર મજા આવી ભાઈ. જોવું બધા કેવા ધમાલ કરે બધા. હેલો એવરીવન. તો અત્યારે વાગ્યા છે 2 અને હજી હું કોલેજેથી બસ આવી જ છું કારણ કે હમણાં થોડુંક લેટ થઈ જાય. તો હજી બનાવવાનું છે, મતલબ સવારે રસોઈ બનાવીને અડધી ગયા હતા, અડધું બનાવવાનું છે. હીરવા માટે બનાવીને ગઈ હતી એટલે હીરવાએ ખાઈ લીધું છે. અને મયુર છે એ બામણવાળા છે, તમે ત્યાંનો પાર્ટ જોયો જ હશે કે બામણવાળા હવે મેરેજનું થોડું ઘણું કામ હોય તો એ ત્યાં હોય. અને અહીંયા હીરવા ચીથરા ફીતરા વાળ અને હીરવાબેન કરે છે હોમવર્ક. અને આજે આવીને સીધા પેલા હીરવાબેન જામી પડે. અહીંયા બધું કેટલો પથારો કર્યો તે હીરવા, આવો પથારો હોય. અને કયા કયા સબ્જેક્ટ નું કરો છો? જીકે. ઓહો, એ તો તારા ભરપૂર છે જીકે તો, કોમન સેન્સ. અને હવે હીરવા કેદી જવાનું છે આપણે લગ્નમાં? 2 અઠવાડિયા પછી. 2 અઠવાડિયા પછી. અને ત્યાં માયરા ને બધા આવી ગયા તો હું ને હીરવા બહુ મિસ કરીએ. કાં હીરવા? તો ચલો હવે જમી લઈએ. રસોઈ બનાવીને થોડી ઘણી બાકી છે તો એ જમી અને પછી આજે હવે બસ થોડું ઘણું મારું કામ બાકી છે. અમુક કપડાની મતલબ બંગડીને એવું બધું લેવાનું છે તો જોઉં કે આજે જાઉં કે ક્યારે જાઉં. તો કરી નાખીએ કામ. અને જોયો જ હશે તમે બામણવાળાનો પાર્ટ મેં લીધો હશે તો એ આગળ રાખે છે. મેરેજમાંથી પહોંચી ગયા ફાઇનલી હું અને કાકી, અને ભાઈ જોરદાર મજા આવી. બધા ભેગા થયા હતા. જો કે મજા કરવામાં થોડીક ક્લિપ્સ ઉતારી નથી ઉતારી એવું છે તો જોઈ લેજો આગળ વિડીયો. અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને થેન્ક યુ એટલો સપોર્ટ કરવા માટે. અને અમારી ચેનલને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ હવે કાલે નવા વ્લોગ સાથે.